શોભાડે એ ગુરુ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ મળ્યા એટલે આપણું તો જીવન સફળ થયું કહેવાય. ગુરુ હરિમહંત સ્વામી મહારાજની અમૃતવાણીમાં સાંભળ્યા સુંદર પ્રવચન. મહેરાવ ગામમાં યુગી અપાને ગુમડું નીકળેલું હાથમાં, અને યુવકો જરા પાટાપિંડી કરતા હતા. તે એક યુવકે કહ્યું કે સ્વામી, આ નેતાઓ માદા પડે ને તેના માટે ડોક્ટરો પ્લેનમાં આવે, આમ દૂર દૂરથી. બાપા શું કહે છે આ વાત કરી? આપણે ક્યાં નેતા છીએ? આપણે તો સેવક છીએ. આપણી મોટપ તો વાસણ ઉટકવામાં, એમ નીચા પ્રકારની સેવા કરવામાં છે. જો આખું સાધુનો માર્ગ બતાવી દીધો. સાધુ કોને કહેવાય? ઐશ્વર્ય ને પ્રતાપ ને આમ ગાદી શોભાડે એને નહીં. બધું મહામંડલેશ્વર 1008 ની બધી જે વાત કરે છે, ક્લાસ જ કાઢી નાખ્યો જો મહારાજ. એટલે હવે આપણે ધારો કે આપણે એમની જગ્યા બીજો કોઈ એમની યોગી આપણને જગ્યા હોય તો શું કે? ધારો પેલા યુવક કહે કે બાપા તમારા માટે કાંઈ નહીં. નેતાઓ માટે ડોક્ટરો પ્લેનમાં આવે સારવાર કરવા માટે, તમારા માટે કાંઈ નહીં. તો આપણને થાય કે વાત તો સાચી છે, પણ શું કરીએ? કોઈ મહિમા સમજતું નથી. આપણે એવું કહીએ, હા ખાલી વાતો જ કરે. અરે તું ક્યાં સમજુ છું? તું ડાઈ વાત કરું, પણ તું ડૉક્ટરને કેમ ના બોલાય લો? આપણે એવું કહીએ. હા મનમાં બળાપો જ રહ્યા કરે આપણને. જો કોઈ આપણા માટે આવું કહ્યું હોય ને કે તમારા માટે કાંઈ નહીં, તો થાય કે આપણને સ્પાર્ક થાય. હા વાત સાચી છે. આટલા દિવસથી આપણે કરીએ છીએ આ સત્સંગમાં, પણ કોઈ આપણું ભાવ પૂછતું નથી. એક ડૉક્ટર હરખો મળતો નથી. કોઈ વ્યવસ્થા નહીં, કાંઈ નહીં. અને પછી જૂના પ્રસંગો યાદ કરીને વધારે બળાપો કાઢે. લો તો યોગી આપણે આખું એને વળાંક આપ્યું 180 ડિગ્રીનો, એકદમ અબાઉટ ટર્ન. આપણે ક્યાં નેતા છીએ? જે લૌકિક રીત છે આ, સાધુની રીત નહીં. સાધુને કચરાવું ખંડાવું ને એ જ છે. જો સાચા સાધુ આ ક્યાંથી મળે? સાચા સાધુ પાસે વાત નીકળે. બિયા નીકળે જ ક્યાંથી? આ કેટલા સાદા શબ્દો છે, પણ સોનું છે નક્કર. આ બે શબ્દો આખી યોગી આપવાની સ્થિતિ બતાવે છે, એની સ્વરૂપ ઓળખાવે છે આપણને શું હતા. બાકી બીજા કેટલાય મહાત્મા તો, અને આપણે એવા મહાત્મા શોધીએ છીએ પરચા આપનાર, આકાશમાં ઉડનાર, પાણી પર ચાલનાર. અરે રહેવા દો બધું, ક્યાંય તમને ખોસી ગાલશે તો પત્તો નહીં પડે. આવા પુરુષ પકડો. આ જો આ કહે કે આપણે ક્યાં નેતા છીએ? સેવક છીએ. લો આ શાસ્ત્રીમાં ધામમાં ગયા પછીની વાત છે. યોગી આપણે ગાદી ઉપર હતા ત્યારની વાત છે. અને મનમાંય નથી કે હું ગુરુ છું, સદગુરુ છું, કે આખા સંસ્થાનો કર્ણધાર છું. મનમાંય નથી. એમ નહીં તો નીકળ્યા આગળ રહે નહીં. ગમે આમ લવારી થઈ જાય, તક ભૂર થઈ જાય. વિચાર કર, સહજ આમ, અને દોડ દમ નહીં, આમ સહજ. એટલે જીવન છે એ પ્રમાણે નીકળ્યું અંદરથી કે આપણે ક્યાં નહીં, સેવક છીએ, સદગુરુ છે એવું નહીં કે આપણે તો સાધુ છીએ ને આપણો માર્ગ જુદો. કોઈ જ્ઞાનનો લીકેજ નથી કર્યું. તો આપણે તો એમની જગ્યાએ તો આપણે સાધુ છે, આપણે ક્યાં બધું હોય? આવું ના હોવું જોઈએ. તો કેટલી સરળતા! આપણે ક્યાં નેતા? સેવક છીએ. એટલે જો આવી વાત કહીને બધાને શાંતિ પમાડી કે નહીં. અને બીજો હોય તો વાત સાચી છે યાર, આપણો મહિમા નથી. એમ હું તો બળાપો કાઢે ને બળાપો બીજાને બળાપો અંદર પેસે, પક્ષ ઉભો કરે. હા કંઈક આ તૃપ્તિમાં જ જાગે. બાપા એક ટાળા પાડીએ બધાને. આમ ભાઈ આ સાધુની રીત નહીં. સાધુ એટલે તો આમ ખંડાવું, કચરાવું, ભીડો બેઠો, દેહને ગણવું નહીં, તનકી પાઈ તજે સોઈ સાધુ જેવું બાપ કહે ને. એટલે આવું એને વિચાર જ ના આવે. શાંતિના ગાળા અને ઓલો બળાપાનો ગાળો. હા બળાપો થયા જ કરે. કોઈ મારો મહિમા જ સમજતો નથી. લો યોગી આપણને 3 મહિના સાંકરદામાં મૂકી રાખ્યા. કોઈ ના મળે, ખાલી 2 હરિભક્તો આવે, કહેવાતા હરિભક્તો. હા આવે ને ગપ્પા શરૂ કરે.
મંદિરમાં. પછી યોગી આપે કે હાલો વચનાથ કાઢો. એ ઓલા પાઘડા મૂકીને કે સ્વામી આ ખેતરમાં જવું છે ને ઉપડે. એટલે બાપાને એમને રવાના કરાય ત્યારે વચનાથ કઢાવે એટલે સીધા રવાના તમારા. વાત 1 સેકન્ડ ઉભો ના રહે. આવા પાશેર ઘી બાપા કે અમે 3 મહિનો કાઢ્યા. લો તો એ કેફ અમે ત્યાં અટલાદરા બેઠા હતા અને મોટી આવી સભા હતી અને યોગી આપા જે મસ્તીમાં બોલી રહ્યા હતા એટલે અમે 2 યુવકો જરા અંદર વાત કરતા હતા. બાપાની મસ્તી તો જો કેવું આમ. તો પુરુષોત્તમભાઈ જે સાંકરદાન હતા ને એને મને વાત કહી કે સ્વામી અત્યારની મસ્તી નથી. આ એક માણસ નહોતો ને ત્યાં આવી જ મસ્તી હતી. હા, ખીચડી જ રસોઈમાં આવે, એમાં કાંઈ ના હોય. ખીચડી એવી ઢીલી બનાવવાની એટલે એમાં ઘી સમજી લેવાનું, કઢી સમજી લેવાનું, શાક સમજી લેવાનું, બધું સમજી લેવાનું. તે વખતે મસ્તી આવી. આ જ મસ્તીમાં કાંઈ ફેર નહીં. એટલે કહેવાનું શું કે જો આપણને આ સાધુનો માર્ગ બતાવ્યો, સાધુ થકી સાધુ થવાય, એકાંતિક થકી એકાંતિક થવાય. બાકી વાતો ને ગ્રંથો બધું તો બહુ છે, બધું ટોટો નથી. આ વિવેકાનંદ સ્વામીના અત્યારે 20 વોલ્યુમ બહાર પડ્યા છે. એ વાંચીને કોઈ વિવેકાનંદ થવાનો છે? પણ એ હતા એના વખતમાં જે કંઈ થયું થયું. પાછળથી ગ્રંથો થોડુંક આમ જરા ચમકારો કરે, થોડુંક આમ સદભાવના ઊભી કરે, એથી વધારે કંઈ નહીં. દે આર મિયર ઓર્નામેન્ટ્સ, દે કેન નોટ ડુ ફોર ધ ફાઉન્ડેશન. આવા શબ્દો છે એક માણસનો કે બુક્સ આર મિયર ન્યુસન્સ. આવું લખ્યું એને. બુક્સ આર મિયર ન્યુસન્સ, દે આર ઓનલી ઓર્નામેન્ટ્સ, દે કેન નોટ ડુ ફોર ધ ફાઉન્ડેશન. પાયાની વાત માટે તો પાયો જ જોઈએ, બાકી આ પુસ્તકો કામ નથી કરતા. આવા પુરુષ જોઈએ ગ્રંથોનું. અને છે ને શંકરાચાર્ય બધા નથી કેવા ષડંગાદી વેદો બધી છે ને, આપણને આવડતું નથી. લખ્યું બધું મોટી વાત. ના આત્મા પ્રવચન ને બધું લખ્યું છે ને. તો આવા ભ્રમ જોઈએ એમ. તો એ ભ્રમ આપણને મળ્યા છે. આ પ્રમુખ સ્વામી એ પુરુષ છે. જો આપણી કેટલી મોટી જીત થઈ ગઈ છે. એટલે પુસ્તકો બધા નાખીને બધું નાખી દો ને. ડૉક્ટર સાહેબ ઘણી વાર નથી વાત કરો કવિ મંસૂરની, અને પકડાવા ફિરદસ્તો કા હાથ, આવા સત્પુરુષનો હાથ પકડ. એટલે આ તો બધે લોકો બધાએ કહ્યું છે, બધા ધર્મમાં મુદ્દો જ આવ્યા છે. અને કુશરકુર બાએ પણ એ જ વાત કરી હતી. બોલો પુરાણી વાતો કરતો હતો ને, શું કહ્યું રાણી સાહેબ, આ હું કથા કરું ને તમે આ કીધું કથા કહીને મરી જાય, કથા કઈ સાંભળ્યું તો પત્તો નહીં પડે તારો ને મારો. પણ રૂક્ષ્મણીનો હાથ જેમ કૃષ્ણ ભગવાન ઝાલ્યો એમ તારું મારું કાંડું ઝાલનાર મળશે ને તારે પત્તો પડશે. બાકી તું કથા કહીને ભૂંકે રાખે ને કે એમને આ વાત સમજાઈ. હજુ તો મહારાજ મળ્યા નથી કાંઈ, પણ એમને આ વાત મુમુક્ષુ હતા, વાત સમજાઈ ગઈ. પછી મહારાજ મળ્યા ત્યારે પરમ ચેતનાનંદ સ્વામીને ત્યાં હતા, ગુણાત્તર સાહેબ મોકલ્યા, મુક્તાન સાહેબ ગુણાત્તર સાહેબ પાછા ત્યારે મહારાજે કહ્યું કે શું વાત થઈ બધી. એટલે અમે કુશળ કુંવરની વાત કરી, પણ મજકૂર રહી જતો. સ્વામી મહારાજે કહ્યું કે શું વાત, હજુ વાત બરાબર નથી. પછી ગુણાત્તર સાહેબ વાત કરી કે કુશળ કુંવાબા એમ કહેવડાવે છે કે જેમ રૂક્ષ્મણીનો હાથ કૃષ્ણખાન ઝાલ્યો, મારો હાથ ઝાલનાર જોઈએ. જો મુદ્દો મજકૂર રહી જતો હતો એ સ્વામીએ પકડ્યો. બધી વાત તો ઘણી થઈ. જો મુમુક્ષુ હોય એને શાંતિ ના થાય આવા પુરુષ મળ્યા વગર. સાચો મુમુક્ષુ હોય ને, બીજો બનાવટી હોય. અને જેમ મધ્યના આળસથી લખ્યું કે ભગવાનનો ભક્ત હોય એને કોઈ ધન દેનારો સ્ત્રી દેનારો મળે, સંસારી જીવ હોય એને કોઈ ધન દેનારો કોઈ પદાર્થ આપનારો મળે તો ત્યાં પ્રતીતિ આવી જાય એને. પણ સાચો જે હોય અને જંત્ર મંત્ર નાટક છે ક્યાંય પ્રતીતિ આવે જ નહીં. એટલે જો આપણે ગીર્દી નથી દેખાવાનું કારણ આ છે. અહીં ગીર્દી નથી. આમ સાચા સિંહ હોય એ જ સાચો ભગવાન ભક્ત ને એ જ અહીં પહોંચે. બાકી બનાવટી બધા બીજે બધા ઘણે પહોંચીએ. એટલે ઓલા અમે હીરા માણેકની દુકાનમાં ગયા હતા, કોઈ ગ્રાહક ના મળે.
3 કલાક બેઠા અમે, એક ગ્રાહક ફરકે નહીં. પછી અમે કહ્યું કે આ તમે કેટલું ભાડું? 3,000. નોકર 4 હતા, 5,000, 60,000 તો મહિને ખાલી એમને ખર્ચ થતો હતો. એને લાખ રૂપિયાની આવક તો જોઈએ કે નહીં? પછી એક ગ્રાહક ના દેખાય. અરે કે સ્વયં મારે મહિનામાં 1 ગ્રાહક 2 ગ્રાહક બસ થઈ ગયું. હવે રીંગણા બટાટા વાળાની જેમ ગીર્દી ના જોઈએ. કે પરમ દિવસે જામ સાહેબ આવેલા, 5 લાખનો સોદો કરી ગયા. હવે 10% લેખે તો 50,000 તો આપી ગયા. પણ એમાં કઈ 10% ના હોય, 50%થી ઓછી વાત ના હોય. 5 વર્ષનું તો આપી ગયા. લો, એક જ 5 કલાકમાં. એટલે અહીંયા ગીર્દી ના હોય આ પુરુષ પાસે બધું. આપણે જો આવતાની સાથે વર્તમાન ધરવાની વાત, અને તમે પાસે માગે છે, આપે છે કઈ? ધર્માદો 10નો ભાગ કાઢી તો એ લોકો પડાપડી કરે છે. એ મુમુક્ષુ, ભગવાન ને મુમુક્ષુની વાત છે આ. બાકી બીજાની અંદર ચાંચ ખૂચે એમ નથી. અને મહારાજ તો એવું ચરિત્ર કહીને કાઢતા, જે નકામાં ભરી ગયા હોય ને તો એવું ચરિત્ર કરે ને બધા નીકળી જ જાય. એમના ચરિત્ર અસુરન મોહ પમાડે અને મુમુક્ષુને આનંદ આપે. અને જે એવું વાત છે, એટલે આવા અસલી માલ મળ્યો છે આપણને, એની વાત છે. એના એક શબ્દો ઉપરથી આપણને ખ્યાલ આવે આપણે ક્યાં નેતા છીએ. આપણે તો સેવક છીએ. જો સેવક છીએ, જો સેવક પાસે સેવક થવાય, ગુરુ પાસે ગુરુ થવાય. હા, ગુરુને સેવન તો ગુરુ થવાય. પછી ગઈકાલે વાત કરી હતી ને વીરચંદભાઈએ, એવું થઈ જાય બધું. એટલે આપણે તો ખરેખર હવે એમની પાસે રહીને જો ગુરુ થયા તો પછી કેમ સમજવું? સેવા છે કે ઘમાઘમ કર્યું? કેમ? જો ખરેખર સેવા હોય તો આવું અંતરમાં જો તમે સહેજ માન આવશે ને, સહેજ માન, અંધારું ઘોર થઈ જશે અંદર. તો કંઈક લોચો વાગશે, તો મજા જ નહીં આવે અને કંઈક થઈ જશે. આવો શુદ્ધ ભાવ હશે, નિર્માનીપણું હશે, બધામાં હેતપ્રીત હશે, મહિમા હશે, એ મજા જુદી આવશે. એની એ જ કથાર્તા, એનું એ જ સેવા, એનું એ જ બધું. પણ આખું અંદર તત્વ જ જુદું થઈ જાય છે. મને નાનામાં નાના સત્સંગીનો ભાવ કોઈ દી આવે નહીં. એ દેખાય જ નહીં, દેખાવા દઉં નહીં. બ્રહ્મની મૂર્તિ દેખું, માયિક ભાવ આવે નહીં. ચૈતન મૂર્તિ સમજુ. લો, આ નાની વાત છે. આ નાના નાના લીઠીઓ દેખાય છે. યોગી આપા વાત કરતા, એ ગમે એવો મોટો બેરિસ્ટર હોય લંડનનો, તો તારીખ લખવી પડે કે નહીં? તો તારીખમાં આંકડા કેટલા આવે? અત્યારે આજે 2 તારીખ થઈ, 2/10/88. આ શું એમાં આંકડા દેખાય? આ પેલા કઈ ઓલા બાળ મંદિરનો છે, 2 લખે છે. આ એને કંઈક લખવું હોય ટપાલ, તે 2 મજૂર હોય એને લખવું તો એ 2/10/88 લખશે. પછી ઓલો ખીજાય કે મારે તારીખ નથી લખવી. કેમ? મજૂરો લખે, મારે લખવું ચાલે એમ છે? એના બાપને છૂટકો છે? તારીખ વડે તો કેટલી ધમાલ થઈ જાય છે. કોર્ટ કેસમાં જીત ને હાર એમાં જ થઈ જાય, તારીખમાં જ. બોલો. એટલે એવું છે. કોલેજમાં છે ને ઓલા રોલ કોલ લે છે, એટલે એમાં પેલા આખું બધા નથી લેતા, અમુક અમુક નંબર લઈ લે. 7, 11, 25 આમ. એટલે પછી જે અંદર ના હોય તો એને ગણાઈ આમ હાજરીમાં. એમાં એક છોકરો કઈ ગુનો કર્યો હતો આમ, અને પકડાવ, એને સાબિતી લાગી, જો હું તો હાજર હતો કોલેજમાં, નતો હાજર, પોલામાં ગણાઈ ગયો. લો, આ તારીખ તમે એમ સમજો છો? આ બધું તારીખ એક દિવસ આગું પાછું થાય, કોઈ ગુનો થાય ને હું કોઈ તે હાજર નતો આ તારીખે, 2 ને બદલે 3 તારીખ હું તો હતો. એટલે એના વકીલના બાપને ચાલે એમ નથી. એટલે આ નાની વસ્તુ દેખાય છે આ બધી, પણ આ તો બધું મોટું કામ કરે એમ છે. પણ કોને? જેને મોક્ષ જોઈતો હોય. જો મહારાજ શબ્દો મૂક્યા છે, મહારાજે કોઈને આગ્રહ નથી કર્યો. મારે શું, જેને મોક્ષ જોઈતો હોય, જો જેને, મારે કહેતા નથી તમે સામે બેઠા છો, તિલક ચલો 10મો તો મહારાજ આગ્રહ નથી રાખતા.
મોક્ષ જોઈએ છે તો આ કરજો, જાઓ. જેને મોક્ષ જોઈતો એને ભગવાનના સંતની સેવા મળે તો પોતાનું મોટું ભાગ્યમાં સેવા કરવી. જો પણ આગળ શું કહ્યું, જેને ના જોઈતા હોય તો જમીન જતા રહો, સેવા લો, સેવા કરવાને બદલે બધાની સેવા અંગીકાર કરો. પણ જોઈએ છે મોક્ષ તો સેવા કરો. એટલે સ્વામી કહ્યું, આ જે બધી યાદ કરી, મને નાનામાં નાના સત્સંગીનો ભાવ કોઈ દી આવે નહીં તો જ સેવા થાય. તમે એમ માનો કે આપણે આમ બધાનો પછી અભાવ સેવા કરતો ને તો આખી જુદી વાત બને. ત્યાં બધા જમવા બેઠા હોઈએ અને તમે મને અભાવ પીરસવાયા, આપણે નીકળ્યા તો શું થાય, હાલો આવ્યો છે. અને અત્યારે જ બીજે ક્યાંય નહીં, અત્યારે જમવામાં હાજર, કેટલા અંદર ભાવ ભરાય. અને પીરસે ને તો તમે પેલો ભજીયામ નાખે ને બે તો બહાર દડીને જતા રહે, છેછિયા વેળા કરે. કેટલું બધું અંદર બધું કઈ કઈ જાતના ભાવ થાય. એટલે જો ગુણ હોય ને તો એક સેવા, આટલી નાની સરખી સેવા પણ બરાબર થઈ શકે. એક જ સેવા છે ને, એક પાલો પાણી તમે કોઈને પૂર્ણ ભાવથી પાયો ને, જેમ યોગી આપે પાય છે એ ભાવથી પતી ગયું, આટલું જ કરવાનું છે. બહુ કુદાકૂદ કરવાની જરૂર નથી. પણ એ ભાવ પહોંચવા માટે આપણે આ બધું કરવું પડે છે.